આપનું જે ગીત બી પ્રાક સાથેનું તું મારો દરિયો ને એ કઈ રીતે થયું? કારણ કે બી પ્રાકને લાવવા જે અત્યારના બહુ બધી જગ્યાએ એમ કહેવાય કે જે વોઇસ દર્દ જે છે તેમના માટે અને એમને ગુજરાતી ગીત ગવડાવવું એ કઈ રીતનું આખું સેટ થયું? બી પ્રાક એ પણ એક એની બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ ગીત એકચ્યુઅલી ફિલ્મમાં હતું જ નહીં. અચ્છા. સો પછી અમે લોકો એવું ડિસ્કસ કર્યું કે આ ફિલ્મ સમંદર આખી જે છે એ ફ્રેન્ડશિપ પર છે. તો કોઈ એક ફ્રેન્ડશિપને લગતું ગીત કે જે હિયર એન્ડ ધેર ફિલ્મમાં અમુક ઇમ્પોર્ટન્ટ સ્પેસીસ પર આવે અને એ બધાને કન્વિન્સિંગ લાગ્યું અને પછી આ ટ્યુન કમ્પોઝ થઈ અને પછી જે ડિરેક્ટર છે ફિલ્મના વિશાલ વડાવાલા એમનો પેલો એક પ્રસ્તાવ હતો કે ભાઈ આપણે બી પ્રાકને આમાં વિચારીએ તો કેવું. એટલે અમને બી થયું કે ભાઈ આઈડિયા બહુ જ સરસ છે, એમનો વોઇસ ગજબ છે. અને પછી ઇટ હેપન્ડ એમ અમે લોકોએ એમને કોન્ટેક્ટ કર્યો, એમને કમ્પોઝિશન મંગાવ્યું, અમે મોકલ્યું ને એમને કમ્પોઝિશન બહુ જ ગમી ગયું. સો એ સ્ટ્રેટ હવે એમણે કહ્યું કે ભાઈ ગાના બઢિયા હે, હમ કરતે હૈ. પછી એ પણ વ્યસ્ત હતા, અમારું પણ બધું ચાલતું હતું. અલ્ટિમેટલી પુણેમાં એમનો એક કન્સર્ટ હતો, એને આગલા દિવસે અમે લોકો ત્યાં પુણે જઈ અને પછી એમને અમે ડબ કર્યા. અને હા, એટલે એમણે જ્યારે કન્ફર્મેશન આપ્યું ને પછી ઓરિજિનલ કમ્પોઝિશનમાં અમે થોડા એ રીતે પણ ફેરફારો કર્યા કે બી પ્રાક જ્યારે હવે ગાવાના છે તો એમનું પોતાનું એક અમુક પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક્સ છે વોઇસની, તો એ પ્રોપરલી બહાર આવે. સો એને લઈને અમુક માઇન્યુટ ચેન્જીસ પણ અમે લોકોએ કમ્પોઝિશનમાં કર્યા. ગુજરાતી એમને ગાયું છે, જેને ગુજરાતી આવડતું હોય એ રીતે જ ગાયું છે એમણે. એ બાબતે એમને શરૂઆતમાં એમને પોતાને શંકા હતી કે ये मेरा पहला गुजराती गाना है, मैंने गुजराती में आज तक नहीं गाया, तो गाना तो बहुत बढ़िया है पर मुझे पता नहीं मेरी आवाज़ में गुजराती कैसा लगेगा. તો અમે કીધું કે તમે એ ચિંતા ના કરો, એના માટે અમે છીએ અને આપણે કરીશું. પછી એમને જે ગાઈને પણ મોકલ્યું ને એણે વારે વારે શબ્દો સાથે સાંભળ્યું તો એમને પણ પેલું કે યાર ઉતની મુશ્किल नहीं है, मुझे तुरंत से समझ में आ गया. અને ફોનેટિક્સ પણ એટલા અઘરા એમને ના લાગ્યા. એમની ભાષા પણ પંજાબી છે તો એમને ઘણું નજીકનું કંઈક એમાં લાગ્યું. ઓફકોર્સ બંને ભાષા પોતપોતાની જગ્યાએ છે. તો એ હસતા રમતા થઈ ગયું. એને એમને જે શરૂઆતમાં ડર હતો કે कैसा मेरी आवाज़ में साउंड करेगा, कहीं कुछ गलत नहीं लगना चाहिए, वो तो हम भी नहीं लगने देंगे. તો એ થઈ જશે, એ ચિંતા ના કરો. અને એ થઈ ગયું.